સતી પ્રેમ પતિવ્રતા પત્ની. અત્યારે તો ક્યાં જનરેશન છે કે આ વિષય ઉપર ચર્ચા ન થાય કેમ કે આ વિષય બહુ બોલું છું અને મારી કોઈ ભાષા પડવી છે એટલા માટે હું ચર્ચા નહીં કરું. પણ સતી પ્રેમ પતિવ્રતા પત્ની મળવી પણ પુણ્યના કામ છે. પછી આગળનું આવે ભગવતી ઉચ્ચ નારાયણ ભગવાનની ભક્તિ કરવી. આપણે પહેલા જ વાત થાય કે ટીચર જોવા માટે વ્યક્તિ જાય છે, કોઈને ફોન આવ્યો હોય કામ કરવા માટે જાય પણ ભગવાનના ભજનમાં આવશે. આ ભગવાનની ભક્તિ કરવી ને સાહેબ એ તમારા પુણ્ય હોય તો તમે કરી શકો, બાકી તમે અહીં સુધી આવો નહીં. બાકી શું કે અમારે તો કથા સાંભળવી પણ અંસળ બતાવતું કે એ અંસળ કેમ ન આવે? તમારા પુણ્ય ખાલી થઈ ગયા હોય. બાકી તો અત્યારે માણસ એવી મુશ્કેલી જ્યારે કરે ત્યારે તને યાદ કરો, સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. આ શાસ્ત્ર તો બધા છે પણ શાસ્ત્રનો સીધો અર્થ આપણા કવિઓએ ભજનમાં મૂક્યો છે. જો તમે ભજન સાંભળો તો પણ તમને ઘણું બધું જ્ઞાન આવે. એટલા માટે કીધું શ્રવણમ. શું કીધું? એની ભક્તિભાઈ શ્રવણ. આગા પાછા આપણે ત્યાં છીએ કે સાંભળવાથી પહેલી ભક્તિ. શા માટે? કે આ બધું શાસ્ત્રમાં કીધું છે પણ એ તો સાંભળીએ તો થાય, સાંભળીએ તો અનુકરણ થાય. જે સાંભળીએ વિચાર કરીએ તો અનુકરણ કરીએ તો જીવનની અંદર સત્ય થાય. સ્કૂલની અંદર ટીચર ભણાવતા હોય, છોકરો સાંભળે પણ એ દાખલો ગણે નહીં તો એને એક્ઝામમાં આવે. એમ મહારાજ તો અહીંથી ગમે એટલું બોલે પણ તમે કઈ સમજો નહીં, જીવનમાં ઉતારો નહીં તો પછી તમને ઉપર એક્ઝામ જાય આવે ત્યારે કઈ એનો જવાબ આવે. સમજાવવા પાછળનું કારણ કેમ કે તુલસીદાસજીએ રામાયણમાં કીધું કે બેનો પરિચય પ્રીતિ ન હોય. કે જો તમે કોઈને જાણતા ન હોય તો એની પ્રતિ તમને પ્રેમ ન હોય, એની પ્રતિ તમને પ્રીતિ ન થાય, એની પ્રતિ તમને લાગણી. તો ભગવાનની ભક્તિ. અહીં કોણ ખરાને પૂછે છે, કોણ ખોટાને પૂછે છે, મતલબ કે છે દુનિયાથી કોણ સાચાને પૂછે છે, અત્તર વિદા પછી ખુદની આદત કોણ ખુદને પૂછે છે. આ તો સંજોગ સુગાને છે માણસને, બાકી કોણ ભગવાનને ઝૂકે છે. સંજોગ આવે છે એટલે બધા ભગવાન પાસે દોડી જાય છે, બાકી દુઃખમાં સબ સુમિરન કરે, સુખ में न करे कोई, सुख में जो सुमिरन करे तो दुख कहां से हो. પણ સુખમાં સુમિરન કરવાનો ટાઈમ હોવો જોઈએ. એક નાનું એવું વાક્ય છે એમાં કીધું છે કે જ્યારે તમારે કંઈક કરવું હોય ત્યારે ટાઈમ નથી હોતો અને જ્યારે ટાઈમ હોય છે ત્યારે તમે કંઈ કરતા નથી. વિચારવાનો પ્રશ્ન છે. માણસને તમે કહો ને આ કામ કરો તો એ શું થશે એટલું કરે છે, શું કે થશે એટલું કરે છે પણ રિયલીમાં થાય એટલું જ કરે. બે શબ્દમાં અપભ્રંશ છે. વિચાર કરે તો વિચાર આ એક શબ્દ છે કે જેટલું કરો એટલું થાય અને થાય એટલું જ કરે. બે શબ્દ એક જ છે પણ શબ્દ ભરે બંનેનો અર્થ કરી દે. આની ઉપર વિચાર કરજો ભલે છે તો આ શબ્દ સમજે છે. એમ ભગવાનની ભક્તિ કરવી એ પણ પુણ્ય જોવું. બાકી અત્યારે કોઈને ટાઈમ છે? જ્યારે તમે સારા હો છો ત્યારે તમારો સમય સારો નથી હોતો અને જ્યારે સમય સારો હોય છે ત્યારે તમે સારા નથી હોતા. જ્યારે માણસ ફ્રી હોય, જ્યારે માણસ પાસે ટાઈમ હોય ત્યારે તમારી પાસે કોઈ ટાઈમ માંગતો નથી અને જ્યારે તમારી પાસે માણસ ટાઈમ માંગે છે ત્યારે તમારી પાસે ટાઈમ હોતો નથી. માણસ આવ કે બેઠો હોય, હું ઘરે બેઠો, મને કોઈ બોલાવે નહીં તો મારા શું કરો છો, કોઈ ટાઈમ માંગે પણ તમે મોટા કથાકાર બની જાઓ. રમેશભાઈ ઓઝા છે એની પાસે અત્યારે ટાઈમ નથી. એમ તમારી પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે ટાઈમ કોઈ માંગતું નથી અને જ્યારે ટાઈમ નથી હોતો ત્યારે તમે ટાઈમ આપશો. શબ્દ એક જ છે, શબ્દમાં ભ્રંશ. એમ વિદ્વત ભગવત નારાયણ ભગવાનની ભક્તિ આપણે માણસને પુણ્ય મળે. કેટલી વસ્તુ થાય
વસ્તુ આવી વિદવત્તા. વિદવત્તા હવે વિદવત્તા હવે મને તો એમ કહો કે મારા અત્યારે તો છોકરાઓ બહુ ભણે છે, પણ ભણે છે ને એની અંદર જ્ઞાન આવે. શું આવે? જ્ઞાન આવે. વિદવત્તા આવતી નથી. હવે તમને પ્રશ્ન થાય છે વિદવત્તા જ્ઞાનમાં ફરક છે? આ બંનેમાં કઈ ફરક? બહુ લાંબો. ભણવાથી જ્ઞાન તમને ખબર છે કે આપણા વડીલો, હું પોતે મારું કામ છે કે અમારે પોતાની જમીન છે, તેની અંદર જ્યારે મારા પિતાજી જીવતા ત્યારે એની સાથે હું કપાસ વેચવા માટે જતો. મગફળી, કપાસ તમને તો જોકે ખબર જ છે, એ વેચવા માટે જતો ત્યારે એ જે એટલા મણથો, એટલી ગુણ છે, એટલા મણથો, આ ભાવ, એટલે મારા એ આપણા વડીલો, મારા પપ્પાની વાત નથી પણ આપણા ઘરના વડીલો એ ખાલી આંગળીના ટેલે હિસાબ કરી નાખતા કેટલા રૂપિયા થાય. અને અત્યારના છોકરાને કરિયાણાનો બિલ આપો તો કેલ્ક્યુલેટર લઈને બેસે. આ ફરક વિદવત્તા જ્ઞાન. સમજાઈ ગયું? વિદવત્તા જ્ઞાનનો ફરક. અત્યારે ભણવાથી જ્ઞાન આવે છે, વિદવત્તા આવતી એ ઉદ્યોગ. પછી સુરજન ને સારા માણસો. હમણાં આપણે આગળ વાત કરી મિત્રોનો કે સાથ દેવા માટે કોઈ રાજી નથી. સાથ દેવા માટે કોઈ રાજી નથી. સુરજન સારા માણસો અત્યારે મળતા. તમે સૌરાષ્ટ્રના કોઈ પણ ગામમાં જાઓ ત્યાં એક ગામની દીકરી હોય, એના લગ્ન હોય તો આખું ગામ એનું હોય છે કે અમારા ગામની દીકરીના લગ્ન છે. અને એ આપણે એ ગામમાં જઈએ અથવા આપણું જે મોસાળ હોય એ ગામમાં જઈએ તો ત્યાં શું કે ફલાણી બેનો ભાણીઓ છે, આખા ગામમાં ભાણી. બાકી દીકરી તો એટલી છે છતાં પણ બધાનો સ્તંભ. સુરજન એટલે સ્તંભ. અને અત્યારે મુંબઈમાં પડોશી કોણ છે એ ખબર નથી હોતી. આપણી બાજુમાં કોણ રહી છે એ ખબર હોતી નથી. આ સુરજન, આ સારા માણસો. બધું આપણી નજર સામે છે એ જ કહું છું, બહાર હું કઈ કહેતો નથી. ખાલી હું સંસ્કૃતના શ્લોક જ બોલું છું પણ સમજાવું છું આપણી સામે નથી. એટલે તમે જલ્દી સમજી શકો. સુરજન સારા માણસો અત્યારે મળે છે, મળતા મને આગળ સુરજન અત્યારે મળતા. કેમ કે માણસનું જીવન કેવું થઈ ગયું? દીવો છે ને, દીવો અને માણસ એ બંનેમાં એક જ શબ્દનો ફરક છે. સમજાય તો સમજજો. ખાલી મેં કીધું ને શબ્દનો ભ્રંશ છે, એવી રીતે આ શબ્દમાં પણ એવું છે કે દીવો જોવા માટે બળે છે અને માણસ જોઈને બળે છે. દીવો જોવા માટે બળે છે જ્યારે માણસ જોઈને બળે છે. ફરક એટલો જ છે દીવામાં માણસમાં. કોઈ સારું જોઈ શકતો તો સુરજન. અત્યારે માણસ શું વિચારે? જો આ દીવાનો એક્ઝામ્પલ આવ્યું તો તમને સમજાવી દઉં કે આ લગભગ અત્યારમાં તમને કોઈ કીધું નહીં હોય. આપણે શોધમાં કોઈ પણ હોય દીવો કરી તમે અમે બધાને ખબર છે. મારો એવું કાંઈ પણ થયું હોય તો માતાજીના દીવા માને, મારે થઈ જાય 2 દીવા કરે, 4 દીવા કરે, નાળિયેર ફોડી, જે કઈ માનતા વાતા કરતા હોય તો એની અંદર દીવો કરે. બધા માને છે કોઈ દીવો તટસ્થ છે, ભગવાન છે, એની જોર ઉપર જાય છે, ઉર્ધ્વગતિ કરે છે. એટલું બધું હોવા છતાં તમે કોઈ દિવસ એ માર્કેટ કર્યું કે દીવાનું મોઢું કાળું હોય અને દીવાની આજુબાજુમાં અંતર હોય, આ 2 પોઈન્ટ હોય, તમે કોઈ માર્કેટ કરો હોય કે ના હોય? દીવાનું મોઢું કાળું હોય અને દીવાની આજુબાજુમાં અંતર હોય. દીવો તો આખા જગતને પ્રકાશ આપે છે, તો એનું જ આજુબાજુમાં અંતર કેમ? એનું મોઢું કાળું કેમ? આપણે તો ભગવાન તરીકે પૂજીએ છીએ, પૂજીએ જ નહીં તો આવું કેમ? દીવો ભગવાન હોવા છતાં એની આજુબાજુમાં અંધારું કેમ અને એના મોઢું કાળું કેમ? વિચાર કર્યો? સીધું લોજિક છે કે દીવાની અંદર તમે ઘી નાખો, તેલ નાખો, કેરોસીન નાખો, પેટ્રોલ નાખો, એનાથી ચાલે, એનું જીવન ઘીથી ચાલે. પણ દીવો શું કરે? ઘીને જ ખાય. દીવો જે થાળીમાં ખાય છે એ થાળીમાં જ ફૂટે છે. એટલા માટે મોઢું કાળું છે દીવાની આજુબાજુ
છે, જે જેને આગળ આવે છે એને જે પછાડે છે, એટલા માટે દેવ આ બધાની અધોગતિ થાય છે. કારણ આ છે. હું દીવાને આગળ નથી જીતતો, દેવો નોડાઓ ભગવાન છે, પણ દેવો પણ આપણને આ સૂચવે છે કે હું ભગવાન હોવા છતાં મારે આ ભોગવવું પડે છે, કે હું જે થાળીમાં ખાઉં છું એને જે મારું જીવન ચલાવે છે એને હું ખાઉં છું, એટલા માટે મારું મોઢું કાળું છે, ભગવાન હોવા છતાં એવું મોઢું કાળું. એનું કારણ શું? આપણી નજર સામે છે પણ વિચારતા હું સમજાવીશ એટલું નજર સામે જ સમજાવીશ અને સરળ ભાષામાં સમજાવીશ એટલે વાંધો નહીં. આગળ સૂજન ઇન્દ્રિય છે, ઇન્દ્રિયનો જય, ઇન્દ્રિય ઉપર વિજય પામવું. તમને ખબર હશે કે ગામડા સૌરાષ્ટ્રની અંદર ખેડૂત સવારમાં 4 સાડા 4 થાય તો ખેતર ગયા જતા હળ પકડીને, અને જ્યારે 10 વાગે તો મોડું મોર્નિંગ થાય મુંબઈ. સારું કાર્ય કરવાનું મન એ પુણ્ય હોય તો મળે. સત્પાત્ર દાને રતિ, છેલ્લો પોઈન્ટ, સત્પાત્ર દાને રતિ, સારા વ્યક્તિને દાન આપવું. અત્યારે નોડાઓ બધા દાન કરે છે, હું સહમત છું કે અત્યારે કરોડો અબજો રૂપિયાનું દાન કરે છે, પણ અહીંયા પ્રશ્ન શું કીધો? સત્પાત્ર દાને રતિ, સારા વ્યક્તિને દાન. શેઠભાઈ સાહેબ બાબા અબજો કરોડો રૂપિયાનું દાન આવે એને બહુ ગૌરવ છે. વિરોધ નથી કરતો, વિરોધ નથી કરતો, સમજાવું છું. શેઠભાઈ સાહેબ બાબા એટલે કરોડો રૂપિયાનું દાન આવે એને શું કરવું છે? વિરોધ બાદ અબજો રૂપિયાનું દાન આવે એને શું કરવું છે? રોડ ઉપર બેઠેલા ભિખારીને કોઈ 5 રૂપિયાનો વડાપાવ નહીં જરૂર પડે છે એને ક્યાં? હે સત્પાત્ર દાન એટલે સારા વ્યક્તિને દાન આપો. તમે કરોડો રૂપિયા દાન ધરાવશો એનું પુણ્ય નહીં મળે, પણ ભિખારીને 5 રૂપિયાનો વડાપાવ ખવડાવશો ને એનું કે એને જરૂર છે. પણ અત્યારે આપણું જીવન કેવું છે? ભગવાન તારી કસોટી રીત સારી નથી હોતી, જે સારા હોય છે એની પરિસ્થિતિ સારી નથી હોતી. ધરાયેલાના મોઢામાં કોળિયા દેવાય છે અને ભૂખ્યા માટે વેઠવાડે કોઈ. જેને મરવું છે એને કોઈ મરવા દેતું નથી, અને જેને જીવવું છે એને કોઈ જીવવા નથી. જે મરવું કરે એને કોઈ મરવા નથી, અને જેને જીવવું છે એને કોઈ જીવવા નથી. અત્યારે માણસના પાત્ર દાન એટલે મેન પોઈન્ટ આવ્યો, સારા વ્યક્તિને દાન. અત્યારે નોડાઓ દાન કરે છે, રસ્તામાં કે ભાઈ દાન કરે છે, પણ જરૂર ના છે સત્પાત્ર. સાહેબ શ્રીમંતનું દૂધ લેવું હોય ને તો સોનાનું પાત્ર જોઈએ, ત્યાં ગાયનું પાત્ર ન ચાલે, ગાય માટીનું પાત્ર ન ચાલે, તાંબાનું ન ચાલે, પિત્તળનું ન ચાલે. એમ શ્રીમંતનું દૂધ લેવું હોય ને તો સોનાનું પાત્ર જોઈએ. એમ સાહેબ તમારે દાન આપવું ને ત્યાં પણ પાત્ર જોઈએ. સત્પાત્ર દાન નથી, એ માણસ અત્યારે પાત્ર નથી. સત્પાત્ર દાન તે દુનિયા વિના પ્રવર્તનમાં સંસાર એના દુર્લભ. આ તેર વસ્તુ માણસને પુણ્ય વગર મળતી નથી. આ તેર વસ્તુ, તેરી વસ્તુ તમને યાદ રહે. હવે આમાંથી કયો આ વસ્તુ મળે છે અત્યારે? હે મળતી હોય તો મને આ મળતું. તો હવે પ્રશ્ન આવ્યો કે આ કેમ નથી મળતું? આવો તમને પ્રશ્ન થાય ન થાય? શોખ હોય ને કોઈ પૂછું તો નહીં. પુણ્ય કેમ નથી મળતું માણસને? મેં અવારનવાર ચર્ચા કરી કે ભાઈ સૌરાષ્ટ્રના ગામડાઓમાં આ વસ્તુ મળે. સારી મિત્રતા તો સૌરાષ્ટ્રના ગામડામાં, સારા માણસો તો સૌરાષ્ટ્રના ગામડામાં. ક્યાં અહીંયા કેમ છે? આઈનો બોલે કેમ ન મળે? હવે મેનો પ્રશ્ન આવે પુણ્ય ક્યાંથી મળે? હવે એક હું તમને સચોટ સત્ય કહી દઉં કે હોમ, યજ્ઞ, પૂજા આ બધા કર્મો છે ને એ શહેરમાં વધારે થાય, ગામડામાં બહુ ઓછા થાય. તમને બધા ખબર છે ગામડામાં હવે કદાચ વર્ષમાં 2-5 થતા હોય,